તો મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ. આજ તો વહેલા ઉઠી ગયા અને બ્રશ કર્યું, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તાબા રહેવાનું મને બહારનું વ્યૂ બતાવ્યું પહેલાં તો જોઈ લે આપણા ઘરનો બહારનો વ્યૂ કેવું સુંદર લાગે ને ઘરમાં લાગે. આપણે મમ્મી સાંભળ હશે ને હોય કાદલી વાહન ધોવા એટલે થોડો પેલા ચા નાસ્તો કરી લઈએ અને પછી આપણે તો કાંઈ બીજો જઈએ છીએ, કોમલ જવાનું છે. તો ચાલો હાલો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. નાસ્તો તો મને બતાવ્યો શું છે, મકાઈનો રોટલો અને ચામાં મકાઈનો રોટલો ખાવાની એટલી મજા આવે ને તમે વાત જ પૂછો ને, જોરદાર લાગે છે. આ ટોસ્ટ ને બિસ્કુટ તો કોઈ ના કરે, મેન બિસ્કિટ આ છે. તો ચા બા પી લઈએ અને બાલ ઓળાવી દઈએ ને પછી નીકળીએ આપણા કોમમાં. તો અત્યારે રિહાઈને બેઠા હાડો કરવા નહીં બોલો તો હવે બોલી. તો બાલ ઓળાવી દઈએ અને લઈએ આપણો કારખાનો. તો ચાલો ત્યાં આપણે બાલ ઓળાવીને તૈયાર થઈ ગયા અને હવે લઈએ છીએ કારખાને. અને રાતે તો વરસાદ આવ્યો હતો વધારે નહોતું આવ્યું, માપનું જ આવેલું હતું એટલે બસ આપણે ઊંઘી ગયા હતા. તો મિત્રો ભાઈ બાય બેઠા છો આમાં અને મનુ બેસી છે. હે હોલ્યો જો મામલતદાર આપવાના છે મોકલ્યો. પણ કે આખી પાઇપલાઇન જ બદલાઈ ચાલો હતું. એ તો ઈમેલ કરવું પડે. હા તો મિત્રો આપણે કાલે વિડીયોમાં બતાવ્યું હતું કરોડ માટે આજે અરજીઓ કરી છે ને અરજીઓ કરીને જવાનું છે અડાજ કદો હતા. કારણ કે અમારે અડાજ થઈ ગયો છે તાલુકો, એટલે અમે અડાજ જવું પડે કે દોતે જવું. એટલે હાલ તો બધું દોતે કોમ ચાલુ છે એટલે બધા દોતે ગયા હતા કાલે. તો જઈને બસ આજે પાણી પુરવઠાવાળા છે અને કાલે વાત કરી છે, અરજીઓ પણ આવી લીધી અને પાણી પુરવઠાના આજે આવવાના છે કર્મચારીઓ દોતે છે. કે આપણે જે હોય ગામમાં જેને કનેક્શન વાટમાં જ હોય ને એ બધો કટિંગ કરી દેવાનો છે ને બાકી ડાયરેક્ટ પાણી ગામમાં છે એ રીતના વાત કરતા જ બાબો. અને આમાં રોડ તો જણે અરજીઓ કરી છે એટલે રોડ પસાર છે, પણ આજે પાણી પુરવઠાના આવવાના છે કર્મચારીઓ. એટલે તમે તમને બપોરે બતાવે મારા કીધું છે ફોન કરી હું તમને બોલાવે એટલે એ ટાઈમ હું તમને બતાવી. તો ચલો હાલ તો આપણે કારખાને રહીએ છીએ. તો મિત્રો આપણે આવી ગયા કારખાનો. તો મિત્રો આપણે આવી ગયા ઘેર અને આ બાજુ બધા ઘેર આવ્યા છે ને આ બાજુ કોઈક આવ્યા છે પાણી પુરવઠાવાળા. જે જોવા કોણ આવ્યું છે પાણીવાળા આવ્યા છે એટલે ટોકા પાણી પાસે બધા. જોડી પડ્યો છે કે નહીં પૂછો. 400-500 ફૂટ વાયર પડ્યો તલવાડોમાં પડ્યો બોજાબી લાખો કોઈ બીવેરો બાકી ના આખા ગોલું ફરી. તો મિત્રો તો પછી બધા
પાણી પુરવઠાવાળા અને તલાટીને સરપંચને બધા આવ્યા છે અત્યારે. તો પાણીના ટોકો રહ્યો ને એનું પાણી લાવવા માટે પાઇપોનું બધું માપ લે છે અને બધા ભેગા થયા હતા ગામના એટલે પાણીનું સમાધાન થઈ ગયું ખાલી. તો આપણે આવી ગયા છીએ ઘેર અને શોર્ટ ચાલુ થઈ છે. લુગડો લઈ લો આમ. તો મિત્રો હેડો આપણે ખાવાનું ખાઈ લઈએ, ભૂખ લાગી છે બહુ. તો ચાલો તાણ હેડો. હે લીધો તો મિત્રો આપણે ખાવાનું ખાઈ લીધું અને હવે લઈએ છીએ કારખાનો. તો ચલો તાને હા મળીશું હજુ કહો તો બસ કારખાનો. તો મિત્રો આપણે અહીંયા કારખાનો ને કારખાનો જો હજી બધા ઊંઘી રહ્યા છે જેવું બને છે. તો ઘણી વાર બેસીએ અને પછી ખોલું એટલે અંદર જઈએ. તો મિત્રો લાઈટ નહીં અને હા તમે કંટાળો આવ્યો ઊંઘે જો આ બધા ઊંઘી જ રહ્યા છે. એટલે આમાં આપણે જઈએ છીએ ગર્ભમાં જઈને આવીએ કેમ થાય છે જી સીધી આવી જઈ રહીએ હે. તો મિત્રો આપણે હવે કારખાનું બંધ કર્યું. મિત્રો આપણે આવી ગયા એક ઘેર અને જેસીબી વાહન લેવાનું પણ જેસીબી વાહન ના આવ્યા અને કારખાનાથી આપણે ઘેર આવ્યા. તો અમુક જવું નહીં જેસીબી વાહન અને જવાનું છે આપણે થોડી વાર દુકાન જવાનું છે કારણ કે બાબુ એકલા છે એટલે કીધું એ દિન બેસીએ ગઈ વાર બાબાની મદદ થઈ જાય અને દુકાન બસ બંધ કરીને આવતા રહે. હું તો ઘેર આવ્યો છું હાલ તો આ બાજુ લુગડો બધા હુકવ્યો છે જે લેવાય છે ને આજ તો આખા દાણાનો રિહાયેલો હશે કે એટલે નહીં બોલું. તો ચાલો તને આપણો જવાનું આપણો દુકાને મળીએ તમને આગળ. તો મિત્રો આ બાદ તો રિહાયેલો હતો પણ હાલ કોમ મળ્યું કે એટલે મનાઈ ગયો છે. શું કરવું છે હા તે કરીને નહીં કરાવે ધંધા કે હમણાં મળે ઘરમાં કે મકાઈનો રોટલો હોય હતો મેં લીધો છે. મને ખબર હતી કે મકાઈનો રોટલો હોય મેં લીધો છે. તો મિત્રો આ છે ને કાઢી આગળ વહેલા નહીં બગડી છે એટલે બપોરે કહે છે કે મકાઈનો રોટલો હોય મેં મકાઈનો રોટલો હોય મેં કે આવું પડે જોરમાં મકાઈનો રોટલો હોય મેં પછી કીધું કે એટલે રિહાન બેસી ગઈ પાસે એવું જ બોલાય. તો ચાલો તમને મળીએ. તો મિત્રો કાઢલી થઈ ગઈ તો પૂછીએ અને જો કાજલ બેસી ખાવા માંડો. હમણાં રિહાઈ ગયેલી આચી બોલશે ને હજી જતો હતું મોઢું. આપણે જવાનું દુકાને અને કાજલે ભૂખ લાગી થશે હાલમાં ખાવા બેસી જઈ છે. તો ચાલો હેડો આમાં આપણે જવાનું છે જઈએ. બાબુ એકલા છે કરાક વધારે આવ્યું છે એટલે બે હવા જુઓ કે એમ એટલે શું બાબાગી થાકી. તો ચાલો તાને હેડો. અને આજ તો જો દાળો ઉઘાડો છે હજી. આ તો વરસાદ આખા દાણાનો કોઈ આવ્યો નહીં બધું વેરી ગાલેલું વાદળો વેરી ગાલ્યો. આમાં અત્યારે આવે છે કે નહીં આવતું. તો મિત્રો આપણે અહીંયા દુકાને અને દુકાને તો આવી ગયા પણ બાબુ હોય છે અને આપણા પપ્પા પણ હોય આવે છે એટલે આપણે જવાનું છે ઘેર પાછું શાકભાજી લઈને. આ બાજુ બાબુ શાકભાજી વેચું છું અને પપ્પાએ આવી ગયા. હા લેવડો હવે એટલે આપણે જઈએ ઘેર એટલામાં તો હોય છીએ. પપ્પો આવી ગયા છે અને અમે જઈએ છીએ આપણે ઘેર. આપણે આવી ગયા ઘેર બાબાનો બેન આપણે ઘેર આવતા ને પપ્પા આવી હતા દુકાને છે. તો આપણે એમાં આવ્યા છીએ પણ પાછું જવાનું છે કારણ કે શાકભાજી બધું અંદર મેં ખાવું પણ છે ને. આ બાજુ તો જો કાજલ રોટલા કરો હે કાજલ રોટલા કરી રહ્યો છો રિહાણો તો હું બોલતો નતો અને હું બહાર રોટલા કરવા બે ગયા છે બોલવા મને
તો ટમાટો લાવ્યો છું શાકભાજીમાં અને આ ભાજી તો પેલા ઘરવાળાની છે મેં દહીં છે લઈ લે અંદર છે. તો ચલો હળો આપણે તો પાછું જવાનું છે હાલ મળીએ પછી. તો આપણે આવ્યા હતા હોય દુકાને દુકાન છે અને હોય બેઠા હતા આબાર જો લેપટોપમાં ખોલી લી હતી મારી આઈડી એટલે વિડીયો જોતા હતા. આ બાર વિપુલ બેઠી કોણ લાવ્યા હતા જે બે જણા કીધું ખાય હું જાઉં દુકાને પપ્પા સાથે મેં લઈને પાછું આપણે ઘર જવાનું છે એટલે કીધું કરવા બેસીએ ને કોણ લાવ્યા એટલે કીધું કોણ ખાઈને જઈએ તો એટલામાં પછી એની આઈડી ખોલી મારે અંદર યુટ્યુબમાં વિડીયો જોયેલા. તો મિત્રો આપણે આવી ગયા ઘેર અને જો કાલે પૂનમ થાય એટલા માટે શાકભાજી અને તેલનું ડબલું એ લાવ્યા છીએ આપણે ઘેર. કાલી માટે બળી લાવ્યા છીએ બહેની. તો ચલો હેડો મને બતાવો આ બાદ તો કાલી રાજી ખુશ થઈ રહી છે જો હે. તો ગૌતમ વિશાલ જઈ લો હા. તો ચલો હેડો પહેલાં તો શાક માક બનાવ્યું કે નહીં બનાવ્યું આપણે જોઈ લઈએ અને રોટલા તો થઈ ગયા. શાક બનાવ્યું છે બધું બનાવી દીધું ખાલી ખાંડ બાકી. હા ખાવાનું બાકી છે અને બધું બનાવી દીધું છે. તો શાક બનાવી દીધું છે કાજલની અને આપણે ખાલી ખાવાનું બાકી છે એટલે ખાવાનું ખાઈ લઈએ છીએ પણ હાલ આવ્યા છીએ એટલે ઘણી વાર બેસીએ ને પાછું લે એટલે હળો મિત્રો આપણે ખાવાનું ખાઈ લઈએ. શાક હું બનાવ્યું છે ટોમેટોનું શાક છે રોટલી અને દહીં લાવ્યું હતું હું. તો આપણે ખાવા બેસી ગયા અને જો ખાવામાં ટમાટોનું શાક છે બળી દહીં ઘઉંની રોટલી આ બાજુ કાજલ મેહરિયા બાજુમાં બેઠા હા. તો ચલો હળો તને આપણે ખાવાનું ખાઈ લઈએ પહેલાં તો બીજું કોઈ કહેતું છું નહીં કારણ કે લાગી છે બરાબરની ભૂખ એટલે આમ કરી મિત્રો આપણે આવી ગયા ઘેર અને ગામમાં ઊંઘવા માટે અને આ બાઈ એને કેળો તો હું કૂવો લઈને જતો રહ્યો હતો પાછો લઈને આવ્યા પણ બાઈની તો શું નહીં ના બાજુ કાઢ લે તો રકાશીને તો ઊંઘી ગયો હું તો આ લોકોને મેળવાનો છો હતો આ તો ઊંધેળો ખાઈ રહી એટલે હળો આપણે રકાશીને લઈએ. એટલે હળો કેળો હાલી લીધો અને મારા ફ્રીજમાં મેં દે અત્યારે ને તો આ બાજુ આટલો ઘરમાં આવી ગયા તો ઊંઘવા માટે અને બધું અમારે કોટ અને મોસો તો આપણે હવે ઊંઘવાનું છે અને આગળ પાવર બેંકનો ચાર્જિંગ પેલું પિન. તો મિત્રો આપણે આમાં ઊંઘવા આવી ગયા અને આવા છે બહુ આજ તો કોમ લાગે કોઈ કરી નહીં પણ આટલી બધી ઊંઘ શામાં આવે છે. તો વિડીયો આટલા આપણો પૂરો કરીએ છીએ. તો ગુડ નાઇટ, જય માતાજી.